આજે તો ગાડી આપણને રસ્તામાં જ દગો દઈ દીધો. સોફામાંથી યો બાઇકની ચાવીને રેસ્ક્યુ કરી લીધી. સવારમાં મોટુના ફેવરિટ સમોસા ખાઈને શક્તિ મેળવી લીધી. એ શક્તિનો ઉપયોગ કરીને આપણે બે ગયા લેક્ચર અટેન્ડ કરવા. પછી આવી ગયા હતા ભાઈને લેવા. હવે જવાનું તો આપણે સીધું ઘરે. મારા ભાઈ અસલી સ્કિલ તો આને કહેવાય. પછી ભાઈબંધના ઘરે આવીને બે ગયા હતા વાંચવા. પછી જવાનું હતું રખડવા. વોલ્ક્સવેગન મેકીને આપણે વેગનારમાં જવાનું હતું. હકીકતમાં આ ગાડી આપણે ગેરેજે મેકવા જવાની હતી. ગેરેજે પહોંચતા પહેલા તે ગાડી ઉલટી કરી ગઈ. પછી ભાઈબંધના પપ્પાને બોલાવી લીધા અને ગાડીને પકડી દીધી ગેરેજમાં. પછી આ ચા વાળા કાકાને આવજો કઈ આવી ગયા હતા કુંભકર્ણને જગાડવા. એકને જગાડી દીધો, હવે જવાનું તું બીજાના ઘરે. આની હરકતો જોઈને લાગે છે કે આને છોકરી વાળા જોવા આવવાના છે. હવે અમારે બેને જવાનું હતું ચાવીનું રેસ્ક્યુ કરવા. એટલે આપણે આ વાળાની જરૂર છે. વાળો લઈને આપણે આવી ગયા હતા ચાવીનું રેસ્ક્યુ કરવા. ચાવીનું રેસ્ક્યુ ભાઈબંધના ઘરના સોફામાંથી જ કરવાનું હતું. સોફામાંથી ચાવી નીકળે કે ન નીકળે, પણ આ જબલું નીકળી ગયું. ઘણી મહા મહેનત બાદ ચાવી હાથમાં આવી જ ગઈ.